હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્ડ. આજે આપણે જોવાના છે 17 ફેબ્રુઆરી 2025ના ડેઇલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ઉત્તર પૂર્વ ભારતના કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છે તે લાદવામાં આવ્યું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ જે મણિપુર રાજ્ય છે ત્યાં રાષ્ટ્રપતિ શાસન છે તે લાદવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ હશે. તેના વિશે વાત કરીએ હવે. તો ત્યાંના જે મુખ્યમંત્રી હતા બિરેન સિંહ, તેમના રાજીનામા બાદ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન છે તે લાગુ કરવામાં આવ્યું છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે મુખ્યમંત્રી બિરેન સિંહ. અને કલમ 356 હેઠળ બંધારણીય તંત્ર જ્યારે નિષ્ફળ જાય ત્યારે રાષ્ટ્રપતિ શાસન છે તે લાદવામાં આવે છે. અને ભારતની વાત કરીએ તો ભારતમાં પ્રથમ વખત ઈસવીસન 1951માં પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન છે તે લાદવામાં આવ્યું હતું. જ્યારે ભારતની વાત આવે ત્યારે પ્રથમ વખત 1951માં પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન છે તે લાદવામાં આવ્યું છે. પરંતુ આપણે જ્યારે પરીક્ષામાં ગુજરાતનું પૂછાય તો ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન છે તે ક્યારે લાદવામાં આવ્યું હતું? તો કે 13 મે 1971માં ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન છે તે પ્રથમ વખત લાદવામાં આવ્યું હતું. અને તે સમયે જે રાજ્યપાલ હતા તે રાજ્યપાલ હતા શ્રી મન્નારાયણ. ત્યારે એ રાજ્ય હતા. અને એમ પૂછવામાં આવે કે અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન છે તે લાદવામાં આવ્યું છે? તો ગુજરાતમાં કુલ 5 વખત રાષ્ટ્રપતિ શાસન છે તે લાદવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં 2025ના સૌથી વધુ કમાણી કરનારા રમતવીરોની યાદીમાં કોણ ટોચ ઉપર છે? ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ જે આ યાદી બહાર પડી છે તેમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે તે ફર્સ્ટ ઉપર છે, માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે જે ટોપ 4 છે તેની યાદી છે 2025માં સૌથી વધુ કમાણી કરનારા. તેમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે તે $285 મિલિયન સાથે ફર્સ્ટ નંબર ઉપર છે અને તે પોર્ટુગીઝ ફૂટબોલર છે. અને બીજા નંબર ઉપર છે જોન રેહમ, તેઓ 218 મિલિયનની કમાણી સાથે સેકન્ડ નંબર ઉપર છે. ત્રીજા નંબર ઉપર છે લિયોનેલ મેસી અને ચોથા નંબર ઉપર છે લેબ્રોન જેમ્સ. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં પુરુષોની ઇન્ડોર 3000 મીટર દોડમાં રાષ્ટ્રીય રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ ગુલવીર સિંહ છે તેઓના દ્વારા આ જે રાષ્ટ્રીય રેકોર્ડ છે તે બનાવવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે ગુલવીર સિંહ અને તેઓએ બોસ્ટનમાં ડેવિડ હેમરી મીટમાં ઇન્ડોર પુરુષોની 3000 મીટર દોડમાં 17 વર્ષ જે જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ હતો આપણો તે તોડ્યો છે. તેઓએ 7 મિનિટ 38.26 સેકન્ડમાં સમય સાથે સિલ્વર મેડલ જીતવાની સાથે સાથે જે અગાઉ રેકોર્ડ હતો સુરેન્દ્રસિંહ દ્વારા બનાવેલો તે 11 સેકન્ડથી તેમણે તોડ્યો છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો હાલમાં જ આ જે દિવસ છે તે 15 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે, માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ હવે તો ઇન્ટરનેશનલ ચાઇલ્ડહુડ કેન્સર ડે તે 15 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. અને તેનો હેતુ કયો છે ઉજવવાનો? તો કે આ હેતુ છે તે કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનો છે અને કેન્સરની યોગ્ય સારવાર માટે કામ કરવાનો છે. હવે તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેની સ્થાપના છે તે વર્ષ 2002માં ઇન્ટરનેશનલ કન્ફેડરેશન ઓફ ચાઇલ્ડહુડ કેન્સર પેરેન્ટ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવી હતી. વાત કરીએ બીજા અગત્યના દિવસો વિશે તો 1 ફેબ્રુઆરીના રોજ કયો દિવસ ઉજવવામાં હતો? તો કે ભારતીય કોસ્ટગાર્ડ દિવસ. અને 2 ફેબ્રુઆરીના રોજ વિશ્વ વેટલેન્ડ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી હતી. 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ છે તે ઉજવવામાં આવ્યો. આ આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ છે તે 15 ફેબ્રુઆરીના રોજ, જ્યારે વિશ્વ કેન્સર દિવસ છે તેની ઉજવણી 4 તારીખે થાય છે. અને 10 તારીખે વિશ્વ કૃમિનાશક દિવસ છે તે ઉજવાય છે 10 ફેબ્રુઆરીના રોજ. અને 11 તારીખે આંતરરાષ્ટ્રીય મહિલા અને બાલિકા વિજ્ઞાન દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. તો 12 તારીખે ડાર્વિન દિવસ અને સાથે સાથે રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ છે તેની પણ ઉજવણી કરવામાં આવે છે. અને 13 તારીખે રેડિયો દિવસ છે તેની ઉજવણી થાય છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેસ્ટિવલ 2025 ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે? તો હાલમાં જ આજે ફેસ્ટિવલ છે તેનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર ડી છે તે જવાબ આવશે. તેના વિશે વાત કરીએ હવે તો આ જે કાર્યક્રમ છે વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેસ્ટિવલ 2025 તે
TV9 નેટવર્ક અને રેડ હેટ કમ્યુનિકેશન દ્વારા કરવામાં આવ્યું હતું આનું આયોજન. અને આ જે મહોત્સવ છે તે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ દિલ્હી ખાતે 3 દિવસ માટે યોજાશે. અને આ જે કાર્યક્રમ છે તેનો હેતુ કયો છે? તો કે ભારતીય જે પ્રવાસીઓ છે તેને એક નવો અનુભવ છે તે પૂરો પાડવાનો અને પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં સુકારી બોમાગોવડાનું અવસાન થયું છે. તેઓ કોણ હતા? તો તેઓ છે એક લોકગાયક હતા. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. હવે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે સુકારી બોમાગોટા અને તેઓ એક પ્રખ્યાત કન્નડ લોકગાયિકા હતા અને તેઓએ પદ્મશ્રી પુરસ્કાર છે તે પણ જીત્યો હતો અને પ્રેમથી તેમને સુકરાજી તરીકે પણ બધા બોલાવતા હતા. અને તેનું અવસાન છે તે 13 ફેબ્રુઆરી 2025ના રોજ 88 વર્ષની વયે અવસાન થયું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કઈ આઈઆઈટીએ ખેડૂતો માટે સૌર ડિહાઇડ્રેશન ટેકનોલોજી વિકસાવી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ જે આઈઆઈટી કાનપુર છે તેમના દ્વારા ખેડૂતો માટે સૌર ડિહાઇડ્રેશન ટેકનોલોજી છે તે વિકસાવવામાં આવી છે. માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો આઈઆઈટીનું ફૂલ ફોર્મ શું છે? તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. અને તેઓએ આઈઆઈટી કાનપુરે જે નાબાર્ડ છે તેના સહયોગથી કૃષિ પેદાશોને સાચવવા, લણણી પછીના નુકસાનને ઘટાડવા અને ખેડૂતોની આવક વધારવા માટે સૌર ડિહાઇડ્રેશન ટેકનોલોજી છે તે શરૂ કરી છે. અને આ જે ટેકનોલોજી છે તે ફળો અને શાકભાજીઓને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે ઉપયોગી સાબિત થશે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ યુરોપ માટે સશસ્ત્ર દળની રચના માટે હાકલ કરી છે? તો હાલમાં જ જે આ હાકલ છે તે યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કી અને તેઓના દ્વારા યુરોપ માટે સશસ્ત્ર દળની રચના માટે હાકલ છે તે કરવામાં આવી છે. અને આ શા માટે કરવામાં આવ્યું છે? તો કે રશિયા સાથેના જે યુક્રેનના યુદ્ધને કારણે તેની રચનાની જરૂરિયાત છે તે અનુભવાઈ રહી છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કઈ રાજ્ય સરકારે નીલગાયને મારવાની પરવાનગી છે તે આપી છે? તો હાલમાં ઓપ્શન નંબર બી હરિયાણા છે તે તેનો જવાબ આવશે. હાલમાં જ હરિયાણા રાજ્ય સરકારે નીલગાયને મારવાની પરવાનગી છે તે આપી છે. તેના વિશે આપણે વાત કરીએ તો હરિયાણા રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જે નવા વન્યજીવન સંરક્ષણ નિયમો ઘડ્યા છે તેમાં નર નીલગાય છે એટલે કે વાદળી બળદ તેની હત્યાને મંજૂરી આપે છે. અને આ જ નિર્ણય છે તેઓએ માનવ વન્યજીવન સંઘર્ષ ઘટાડવા માટે અને નીલગાય દ્વારા ખેતીને થતા નુકસાનને રોકવા માટે લેવામાં આવ્યું છે. પરંતુ જે પર્યાવરણવાદીઓ છે અને બિશ્નોઈ સમુદાય છે તેઓના અનેક સંગઠનોએ આનો છે વિરોધ પણ કર્યો છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, કારણ કે તેઓ નીલગાયને પવિત્ર માને છે. હવે વાત કરીએ આપણે હરિયાણાની. તો હરિયાણા છે તે પહેલાં એક પંજાબનો જ ભાગ હતું અને તેની રચના છે તે 1 નવેમ્બર 1966ના રોજ તેની રચના છે તે કરવામાં આવી હતી. હાલમાં તેની જે રાજધાની છે તે છે ચંડીગઢ અને તેનું સૌથી મોટું શહેર છે તે ફરીદાબાદ છે. હાલના જે રાજ્યપાલ છે તે બંડારુ દત્તાત્રેય છે અને મુખ્યમંત્રી છે તે નયાબસિંહ સૈની છે. હાલના જેના મુખ્યમંત્રી છે હરિયાણાના તે છે નયાબસિંહ સૈની. ત્યાર પછી જોઈએ આપણે ગઈકાલે આપણે પૂછાયેલા પ્રશ્નનો જવાબ મેળવી લઈએ. તો ગઈકાલે આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં કયા ભારતીયને આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 માટે ઇવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા હતા. ઓપ્શન નંબર એ રોહિત શર્મા, બી સૂર્યકુમાર યાદવ, સી શિખર ધવન અને ડી વિરાટ કોહલી. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી શિખર ધવન. શિખર ધવન છે તેઓને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે જે ઇવેન્ટ એમ્બેસેડર છે તે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યાર પછી જોઈએ આજનો સવાલ છે તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? ઓપ્શન નંબર એ મુંબઈ, બી જયપુર, સી અમદાવાદ અને ડી બેંગલુરુ. તો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. જે અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાં જનરલ નોલેજના સામાન્ય જ્ઞાનના ટોપ 100 પ્રશ્નોની જે લિંક છે તે પણ અહીં આપેલી છે. તો આ સાથે આજનો દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.